संयुक्तम् नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अर्हन्तो मङ्गलं नित्यं सिद्धा जगति मङ्गलं मङ्गलं साधवः सर्वे जैनधर्मोऽस्तु मङ्गलम् मङ्गलं देवसर्वज्ञं निर्ग्रन्थो गुरुमङ्गलं मङ्गलं वीतरागश्रुत जैनधर्मोऽस्तु मङ्गलम् मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमप्रभु मङ्गलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मङ्गलम् महादेव्या कुक्षिरत्नम् शब्दजितर्वात्मजम् राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम्। શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર રાજકોટ, રવિવાર તારીખ 15મી સપ્ટેમ્બર 2013. શ્રીમદ રાજચંદ્ર વચનામૃતજી, ક્રમવાર પત્ર સ્વાધ્યાય પત્રાંક 680, મુંબઈ, ચૈત્ર સુદ તેરસ 1952. ઓમ. જેની મોક્ષ સિવાય કોઈ પણ વસ્તુની ઈચ્છા કે સ્પૃહા નહોતી અને અખંડ સ્વરૂપમાં રમણતા થવાથી મોક્ષની ઈચ્છા પણ નિવૃત્ત થઈ છે, તેને હે નાથ, તું તુષ્ટમાન થઈને પણ બીજું શું આપવાનો હતો? હે કૃપાળુ, તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે. ત્યાં હવે તો લેવા દેવાની પણ કડાકોટથી છૂટા થયા છીએ અને એ જ અમારો પરમાનંદ છે. કલ્યાણના માર્ગને અને પરમાર્થ સ્વરૂપને યથાર્થ રીતે નહીં સમજનારા અજ્ઞાની જીવો પોતાની મતિ કલ્પનાથી મોક્ષ માર્ગને કલ્પી વિવિધ ઉપાયોમાં પ્રવર્તન કરતા છતાં મોક્ષ પામવાને બદલે સંસાર પરિભ્રમણ કરતા જાણી નિષ્કારણ કરુણાશીલ એવું અમારું હૃદય રડે છે. વર્તમાને વિદ્યમાન વીરને ભૂલી જઈ ભૂતકાળની ભ્રમણામાં વીરને શોધવા માટે અથડાતા જીવોને શ્રી મહાવીરનું દર્શન ક્યાંથી થાય? ઓ દુષમકાળના દુર્ભાગી જીવો, ભૂતકાળની ભ્રમણાને છોડીને વર્તમાને વિદ્યમાન એવા મહાવીરને શરણે આવો, એટલે તમારું શ્રેય જ છે. સંસારના તાપથી ત્રાસ પામેલા અને કર્મબંધનથી મુક્ત થવા ઈચ્છતા પરમાર્થ પ્રેમી જિજ્ઞાસુ જીવોની ત્રિવિધ તાપાગ્નિને શાંત કરવાને અમે અમૃતસાગર છીએ. મુમુક્ષુ જીવોનું કલ્યાણ કરવાને માટે અમે કલ્પવૃક્ષ જ છીએ. વધારે શું કહેવું? આ વિષમ કાળમાં પરમ શાંતિના ધામરૂપ અમે બીજા શ્રી રામ અથ
અથવા શ્રી મહાવીર જ છીએ, કેમ કે અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ. આ અંતર અનુભવ પરમાત્મપણાની માન્યતાના અભિમાનથી ઉદ્ભવેલો લખ્યો નથી, પણ કર્મબંધનથી દુઃખી થતા જગતના જીવોની પરમ કારુણ્ય વૃત્તિ થવાથી તેમનું કલ્યાણ કરવાની તથા તેમનો ઉદ્ધાર કરવાની નિષ્કારણ કરુણા એ જ આ હૃદય ચિતાર પ્રદર્શિત કરવાની પ્રેરણા કરે છે. ઓમ શ્રી મહાવીર. અંગત. સમગ્ર વચનામૃતની અંદર આ એક પત્રો અદ્ભુત છે. સત્પુરુષની ઓળખાણ છે અને ઓળખાણ સ્વયં સતને પામેલા પુરુષ આપે છે. એક જ પત્રની અંદર પુરુષ પ્રતીતિ આપણને થાય છે અને એ પુરુષ પ્રતીતિ થતા એના વચનની પ્રતીતિ જીવના અદ્ભુત કલ્યાણનું કારણ બની શકે છે. પ્રસંગ તો મુંબઈની અંદર છે. કૃપાળુદેવ દુકાનની ઝરૂખામાં ઊભા છે રવેશમાં, અને પાયધુની ઉપરથી ભગવાન મહાવીરના જન્મ જયંતિનો વરઘોડો નીકળે છે. ચૈત્ર સુદ 13નો આ પત્ર છે. એ વરઘોડો નીકળે છે અને વરઘોડામાં ધામધૂમ આડંબર વૈભવ એટલો બધો છે અને આ જ્ઞાની પુરુષ અંતર્મુખ થઈ જાય છે. ઓહો, ભગવાન મહાવીરનું દીક્ષા કલ્યાણક એ જગતના જીવો માટે વૈરાગ્યનું કારણ હોઈ શકે. એના સ્થાને વૈરાગ્યની બદલે ધામધૂમ ધમાધમ જબરજસ્ત આડંબર, આ બધું તો મહાવીરના સ્વરૂપનું દર્શન થવા દેતું નથી. મહાવીરનો દીક્ષા વડઘોડો એ એના સ્વરૂપનું દર્શન, અંતરદશાનું દર્શન ન થાય તો જીવની અંદર સત્પુરુષની ઓળખાણ ક્યાંથી થાય? એટલે એની અંદર એટલી બધી ચિંતનની ધારા ચાલે છે. કૃપાળુદેવ અંતર્મુખ થઈ જાય છે અને થોડી વાર એ વિચારની ધારામાંથી પછી એ પોતાના મેજ ઉપર બેસે છે. દુકાનમાં જ આ પત્ર લખાય છે. પેઢી ઉપર લખાયેલો આ પત્ર ભગવાન મહાવીરના દીક્ષા વરઘોડાના દર્શન પછી એનું આંતરદર્શન, એ સમયની એની અવસ્થા કે એ વર્ધમાન કુમાર આ જગતના રાજપાટ, તમામ વૈભવ સુખ આ બધા છોડીને સર્વસંગ પરિત્યાગ પંચમુષ્ટિ લોચ કરીને સંયમના માર્ગે જાય છે. આવો રાજકુમાર, રાજનો ધણી, એને સંસારમાં કોઈ વસ્તુ સાર્થક જણાતી નથી. કેવો વૈરાગ્ય ઉછળતો હશે, એ ધારા કેવી ઉછળતી હશે. એટલે રાજપાટનો ત્યાગ કરીને ભગવાન સંયમના માર્ગે જાય છે. કુટુંબ, પરિવાર, મહેલ મહેલાત આ બધું છોડીને. તો અંતરમાં વૈરાગ્યની ધારા કેટલી હશે? લેશ માત્ર પણ જગતના પદાર્થનો આપણને વિયોગ થાય તો ખેદ અને ખિન્નતા કેટલી બધી હોય છે. જંપ નથી જીવને, મારું આ ગયું ને, મારું આ ખોવાઈ ગયું ને, મને આ ન મળ્યું ને, મને આણે આ ન આપ્યું ને. એક એક પદાર્થની અંદર આ જીવની વૃત્તિઓ કેટલી બધી ચોંટેલી છે. ત્યારે એ ક્ષત્રિય કુંડનો રાજકુમાર એ સમગ્ર પોતાના રાજના વૈભવને કેવી રીતે છોડી દે છે? ઉત્તરાધ્યયન સૂત્રની અંદર ભગવાન મહાવીરે જે મૃગાપુત્રનું વર્ણન કર્યું છે કે પ્રભુની દેશના સાંભળીને મૃગાપુત્ર પણ રાજકુમાર હતો અને એને પણ સંયમ લેવા માટે માતાની આજ્ઞા મેળવી અને સંયમના માર્ગે ગયો. તો કેવી રીતે ગયો? તો કે મા સાથેનો સંવાદ પૂરો થયો અને પછી માતાએ કહ્યું કે ભલે બેટા, કલ્યાણ માટે તમે સીધાવો. તો કે કોઈ જીવ બેઠો હોય અને ઊભો થઈને કપડા ઉપર લાગેલી રજને ખંખેરી નાખે એમ સંસારને ખંખેરી અને મૃગાપુત્ર સંયમના માર્ગે
સંચર્યા. કેટલું સહજ. કપડા ઉપર લાગેલી ધૂળ ખંખેરવાની છે, પોતા ઉપર તો નથી લાગી, અને એ ખંખેરીને ચાલતા થાય છે. એમ આ સંસાર આખો રજવત છે, એને ખંખેરી નાખ્યો. એનું ક્યાંય પોતાના ભાવ સાથે જોડાણ નથી. જગતની એક પણ ચીજ પ્રત્યે જેનું ચિત્ત ચોંટતું નથી. આ અનાસક્તિ છે, આ વૈરાગ્ય છે, આ સંયમની ધારાની પૂર્વ ભૂમિકા છે. આવો વૈરાગ્ય ન હોય, ઉદાસીનતા ન હોય, ઉપશમ ન હોય, પરમાર્થ માર્ગની કોઈ સાધના થાય નહીં. સાધનાનું સ્વરૂપ ગમે તેટલું આકરું કેમ ન હોય, પણ સ્પર્શતું નથી. સ્પર્શે છે ત્યારે કે એનું અધિષ્ઠાન, એનો આધાર વૈરાગ્ય છે. આવી વૈરાગ્યની મહાવીરની અંતરદશાની ધારા, નિર્ગ્રંથ દશા એમણે જોઈ, અને એ જોઈને જોયું કે ઓહો, જગતના જીવો આ ભૂતકાળની ભ્રમણામાં છે, આ મહાવીરને ભૂલ્યા છે. મહાવીરનું ઓળખાણ નથી. મહાવીરનું ઓળખાણ એ નિર્ગ્રંથનું ઓળખાણ છે. રાજપુત્ર તરીકેનું ઓળખાણ નથી, નિર્ગ્રંથનું ઓળખાણ છે. 254માં કૃપાળુદેવે કહ્યું, મહાત્માના યોગે તેમની અલૌકિક દશાને ઓળખવા પ્રયત્ન કરવો. જો પ્રયત્ન કરીશું તો જરૂર ઓળખાશે. અંતરદશા, બાહ્ય નહીં. અંતરદશા એ અલૌકિક છે, બાહ્ય છે એ લૌકિક છે. અલૌકિક દશાને ઓળખવા પ્રયત્ન કરવો તો જરૂર ઓળખાશે. કારણ એક જ કહ્યું છે, મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે. જેને મોક્ષ સિવાય જગતની કોઈ પણ મોહાશક્તિ એની પકડ નથી, મૂંઝવતી નથી, આવો જે મુમુક્ષુ છે, કામ એક આત્માર્થનું, બીજો નહીં મનરોગ, માત્ર મોક્ષ અભિલાષ છે. આ ભૂમિકા છે. આ ભૂમિકા પ્રાપ્ત કર્યા વિના, સિદ્ધ કર્યા વિના આપણી દોડ છે ખોટી પરમાર્થના માર્ગે, અને આંધળી દોડ છે, એટલે આ ભ્રમણા જ છે. આપણે ભ્રમણામાં જ દોડ મૂકી રહ્યા છીએ. જ્યાં સુધી વૈરાગ્યની ધારા પ્રગટી નથી, જગત પ્રત્યેની મોહાશક્તિથી મૂંઝવણ ઉત્પન્ન થઈ નથી, માત્ર મોક્ષ અભિલાષની ખેવના થઈ નથી, ભવનો ખેદ અંતરમાંથી જાગ્યો નથી, જગતના તમામ સંયોગો પ્રત્યે, સંગ સંબંધ પ્રત્યે ઉદાસીનતા આવી નથી, ત્યાં સુધી જીવની પરમાર્થની યાત્રા ક્યાંથી ચાલે? જેમ આજના પદમાં એક નરસિંહ જેવો પણ અન્ય દર્શની પણ કહે છે કે જ્યાં લગી આત્મા તત્વ ચિહ્ન્યો નહીં, ત્યાં લગી સાધના સર્વ જૂઠી. અરે આત્મા જ્યાં સુધી ચિહ્ન્યો નહીં, એટલે એ લક્ષ્યમાં ન આવ્યો, આત્મ પ્રાપ્તિનું લક્ષ્ય ન બંધાયું, જીવ એ સંકલ્પની ધારા સાથે ન જોડાયો, ત્યાં સુધી બધી જ સાધનાઓ એ તો સંસારનું કામ કરતા હતા, એનું રૂપ બદલાણું. એ થિયેટરમાં જતો તો હવે મંદિરમાં આવે છે. કઈ બીજું બદલાતું નથી. કઈ ભાવધારામાં કોઈ જો બદલ ન હોય તો એને ક્રિયાના બદલનું કોઈ પરિણામ આવતું નથી. અને આજે ભ્રમણાની સાધના વધી ગઈ છે, અનુભૂતિની સાધના બહુ ઓછી છે. અહીંયા એ સમયે એને પોતાના અંદર જે વેગ આવ્યો છે કૃપાળુદેવના જીવનમાં, વૈરાગ્યનો વેગ જે છે એ વેગની અંદર આ શબ્દોની અંદર આવી ગયો છે. આ પત્ર કોઈને લખ્યો નથી, અંગત પોતાની નોંધ છે. પરંતુ જ્ઞાની પુરુષોએ કૃપા કરીને કોઈ મુમુક્ષુને ભગવાનની આ અંગત નોંધ પણ જો ઉપકારનું કારણ થાય તો એને આમાં પત્રમાં મૂકી દીધી છે. આ કોઈના ઉપર કૃપાળુદેવે લખ્યું નથી, કોઈને કંઈ કહ્યું નથી, પણ પોતાના મનની અંદર જે અકથ્ય વેદના જાગી છે, વેદના એ છે કે ઓહો, લોકો પરમાર્થના નામે કેવી ભ્રાંતિમાં છે,
કેવા ખોટા માર્ગે દોડ કરી રહ્યા છે અને માને છે કે હું પરમાર્થની સાધના કરું છું, છે ભ્રમણામાં. એને પોતાની દશા બતાવે છે. કૃપાળુ દેવના આ દશા સૂચક વાક્યોમાંથી આપણે સાચી સાધકના અંતઃકરણની અવસ્થાનું ઓળખાણ કરી શકીએ. પહેલું વાક્ય કહે છે કે જેની મોક્ષ સિવાય કોઈ પણ વસ્તુની ઈચ્છા કે સ્પૃહા નહોતી અને અખંડ સ્વરૂપમાં રમણતા થવાથી મોક્ષની ઈચ્છા પણ નિવૃત્ત થઈ છે, તેને હે નાથ તું તુષ્ટમાન થઈને પણ બીજું શું આપવાનું હતું? બે સ્થિતિ આપી. એક મુમુક્ષુ સાધક છે કે જેને માત્ર મોક્ષ અભિલાષ છે, મોક્ષની ઈચ્છા છે, સંસારથી કેવળ છૂટવાની ઈચ્છા છે. એ જ્યાં સુધી એને સ્વરૂપની રમણતા પ્રાપ્ત થઈ નથી ત્યાં સુધી એ મોક્ષના સ્વપ્નમાં છે, મોક્ષની ઈચ્છા સાથે જોડાયેલો છે. એની એકમાત્ર ઈચ્છાનું સ્વરૂપ મોક્ષ છે કે હું આ બધા સંસારના સંગ સંયોગ અને સંબંધથી મુક્ત થાવ. આ બધા જ્યાં સુધી જોડાયેલા છે ત્યાં સુધી સ્વરૂપનું અનુભવન વેદન પર્યાપ્ત પૂર્ણ રીતે થતું નથી. કંઈ ને કંઈ આ બધું બાધારૂપ થાય છે. અવ્યાબાદ સુખનો જે આનંદ એ જ્યાં સુધી સંગની કંઈ ને કંઈ પ્રકારની ઝલક હોય, ઝાંખી હોય, છાયણી હોય ત્યાં સુધી પૂર્ણ રીતે ન થાય. ભગવાન કુંદકુંડાચાર્યજીએ સમયસારમાં આ વાતને સરસ મૂકી છે. સ્વ સમય અને પર સમય. સ્વ સમય એ એકદમ શુદ્ધાત્મા છે, સમયસાર. એમાં કોઈ પણ પર પદાર્થની છાયા પણ પડતી નથી, ઝાંય પણ પડતી નથી, પ્રતિબિંબ તો દૂર રહ્યું. આટલી શુદ્ધતા જ્યારે પ્રાપ્ત થાય છે એને આનંદઘનજીએ અરનાથના સ્તવનમાં કહ્યું છે કે પરની પરબડી એવી છાંય એ પણ જેની નથી. આવો પર સમયથી રહિત જે સ્વ સમયમાં સ્થિત થયા છે ત્યાં સુધી એને મોક્ષની ઈચ્છા છે. કારણ કે સંગ સંયોગો હજુ એના અવ્યાબાદ સ્વરૂપના વેદનમાં કંઈ ને કંઈ અંશે બાધારૂપ છે. પણ કે છે એને આવી ઈચ્છા મોક્ષની હતી, મોક્ષની ઈચ્છા હતી. માત્ર મોક્ષ અભિલાષ આ આત્માર્થીનું લક્ષણ, મુમુક્ષુનું લક્ષણ, અને મોક્ષને માટે યત્ન એ પણ મુમુક્ષુનું લક્ષણ. હવે એક એવી સ્થિતિ આવે છે કે એ સાધના કરતા કરતા સ્વરૂપની અનુભૂતિ પ્રાપ્ત થાય છે. એટલે કે છે અને અખંડ સ્વરૂપમાં રમણતા થવાથી મોક્ષની ઈચ્છા પણ નિવૃત્ત થઈ છે. અખંડ સ્વરૂપમાં રમણતા થવાથી પોતાના સ્વરૂપની અંદર અખંડ રમણતા છે, અવ્યાબાદ રમણતા છે. હવે જગતના કોઈ સંયોગ, સંબંધ કે સંગ બાધારૂપ બનતું નથી. એવી અખંડ રમણતા સ્વરૂપની સાથે થઈ તે સમયે કેવી અદ્ભુત દશા હશે. સ્વરૂપમાં, અખંડ સ્વરૂપમાં જે આત્મસિદ્ધિની અંદર કહ્યું કે કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. એવી અદ્ભુત દશા પ્રાપ્ત થાય છે. સ્વરૂપની રમણતા અખંડ છે. અલબત્ત દીર્ઘકાળ ટકે ન ટકે, પણ જે સમય પ્રાપ્ત થાય છે તે સમયે સાક્ષાત પોતે સ્વભાવ સ્વરૂપ છે, મોક્ષ સ્વરૂપ છે. એટલે તે સમયે દેહ છતાં દેહાતીત છે. આવી દશા ઉત્પન્ન થાય સાધનાના પરિણામે. જો વૈરાગ્યની ધારા ઉપર સાધના હોય તો, વૈરાગ્યને ઉપશમ વિના સાધના હોય તો એમાં બધી કલ્પના ઊભી થાય, ભ્રમણા ઊભી થાય. હું ઘણું કરું છું ને મેં ઘણું કર્યું. ધારા વૈરાગ્યની નથી. ઉપશમ એનો આધાર ઉદાસીનતા નથી. અકેલી ઉદાસીનતા અધ્યાત્મની જનની. અધ્યાત્મ પ્રગટ થતું નથી કારણ કે સંસાર ઉપર ઉદાસીનતા નથી. ક્યાંક ને ક્યાંક રાગ છે, ક્યાંક ને ક્યાંક મોહ છે.
ક્યાંક ને ક્યાંક આસક્તિનો અંકુર પણ છે જગતની ચીજ પ્રત્યે, જગતના સંયોગો પ્રત્યે, જગતના સંબંધ પ્રત્યે ગમે છે, પસંદ છે, રુચિ છે, રસ છે. અહીંયા અખંડ રમણતા થઈ છે એટલે મોક્ષની ઈચ્છા નિવૃત્ત થઈ છે. મોક્ષ તો એટલા માટે જોઈતો હતો કે આ જગતની વસ્તુઓ બાધારૂપ થતી હતી. હવે એ તો ગઈ, અખંડ રમણતા થઈ એટલે હવે કોઈ પણ પ્રકારનો બાહ્ય પ્રતિબંધ રહ્યો નહીં. પ્રતિબંધ દૂર થયો. દ્રવ્ય ક્ષેત્રની કાળ ભાવ પ્રતિબંધ વણ વિચરશું દયાધીન પણ વિતલોભ જો. આ વિતલોભની દશા થઈ. પરમ યોગ પ્રાપ્ત થયા જીતલોભના, જે અંતિમ સંદેશના કાવ્યમાં કહ્યું એવી અદ્ભુત દશા થાય છે. ભલે અલ્પકાલીન થાય છે, ત્રિકાલીન થાય એ સિદ્ધત્વ પ્રાપ્ત થાય છે, પણ અલ્પકાલીનની અંદર એ પણ આવી અવસ્થાઓ આવી શકે છે. સાધક પોતાના સ્વરૂપનું જીવતા જીવ અનુભવ કરી શકે, મર્યા પછી નહીં. એટલે જૈન દર્શન કહે છે મોક્ષ મર્યા પછી થતો નથી, જીવતા મોક્ષ થાય છે. જેને જીવતા મોક્ષનો અનુભવ થયો નથી એને મર્યા પછી થાય એવી કોઈ સંભાવના પણ નથી. દેહ છતાં દેહાતીત થવું પડે, થાય છે, થવાય છે. દેહ છતાં એવી અવસ્થા, દેહ છતાં નિર્વાણની અવસ્થા પ્રતીતિ થાય પોતાને કે હવે આ દેહના આયુના બંધન છૂટે પછી દેહ ધારણ કરવા પણ રહેશે નહીં. કોઈ કારણ વિદ્યમાન નથી. સંસારનું, પરિભ્રમણનું, સંગનું, સંયોગનું, સંબંધનું, શરીર ધારણ કરવાનું કોઈ કારણ વિદ્યમાન નથી. કારણ વિના કાર્યની ઉત્પત્તિ સંભવિત નથી. આ તો એક અદ્ભુત સ્થિતિ છે. અને કૃપાળુ દેવીની તો એક એવી અપવાદજનક સ્થિતિ છે કે જેણે જોયું કે થોડા કર્મ બાકી રહી ગયા છે અને આ આયુનો યોગ છૂટી ગયો, પેલાને કર્મો ખપી ગયા છે ને આયુષ્ય બાકી છે, એટલે કહે છે કે હવે અમે નિર્વાણને પામ્યા છીએ. અહીંયા કર્મ બાકી છે અને આયુનો યોગ છૂટી ગયો છે. આ બે દશાને જરા સમજવા પ્રયત્ન કરજો. અને એ કહે છે કે તો પણ કર્મનો ભોગ તો અવશ્ય છે. અવશ્ય કર્મનો ભોગ છે, ભોગવવો અવશેષ રે. તેથી દેહ એક જ ધારીને જાશું સ્વરૂપ સ્વદેશ રે. ધન્ય રે દિવસ આહો. અરે કર્મ બાકી રહી ગયા અને આયુષ્ય ખૂટી ગયું, તો પણ અંદરથી રણકાર ને ભણકાર કે આ કર્મનો ભોગવટો તો છે જ પણ અવશેષ છે, બાકી રહી ગયો જરા શેષ, બહુ અંશ, નાનો એવો અંશ પણ ભોગવવો પડશે. કેમ કે કર્મનો નિયમ છે. કર્મ સ્વભાવે પરિણમે થાય ભોગથી દૂર. એ આત્માને પણ જાણે છે, કર્મને પણ જાણે છે, એને કોઈ ભ્રાંતિ નથી. એટલે કહે છે કે આવું સમર્થ્ય પરમાત્મા સ્વરૂપ પ્રાપ્ત થયું છે છતાં આ જીવે બાંધેલું એનું કર્મ આ જીવ દ્વારા ભોગવાવું જ જોઈએ. એટલે એક દેહ અમે ધારણ કરશું. પણ એ દેહ ધારણ કરીને દેહ કયા ક્ષેત્રમાં થશે, કયા સ્વરૂપમાં થશે, કેવી પ્રકારનો હશે, કયા ગોત્રનો હશે, કયા કુળનો હશે, કઈ જાતિનો હશે, કયા ધર્મમાં થશે, કાંઈ નહીં, જ્યાં જે થવો હોય તે થાય. આત્મા કહે છે કે દેહ તો કર્મને ભોગવવા માટે થવાનો છે, એનાથી કોઈ કર્મ બંધાવવાની કોઈ શક્યતા નથી. એટલે કે છે દેહ ધારણ કરીને અમે જાસુ સ્વરૂપ સ્વદેશ રે, જેનાથી મોક્ષની પ્રાપ્તિ થાય એવો દેહ છે. બીજું શું ચર્ચા શું કરવાની કે ભગવાન મહાવિદ્યમાં ગયા, દેવલોકમાં ગયા, ત્યાં ગયા, ત્યાં ગયા, પરિણામ શું થવાનું છે પેલા કે જાસુ સ્વરૂપ સ્વદેશ. પોતાના સ્વરૂપની અંદર હંમેશને માટે જ્યાં સ્થિત થવાના છે, તો જે દેહથી આવું પ્રાપ્ત થાય એ દેહ ધારણ કર્યો હશે ભગવાન, એમાં શું ચિંતા કરવી, એમાં આપણને ક્યાં નડે છે એ દેહ. પણ જગતના જીવોને મતલબ સાથે કંઈ નથી, વિવાદ સાથે વધારે છે, સ્વચ્છંદ સાથે વધારે છે.
એટલું બધું વિવાદ કરે, એટલો બધો વિવાદ કરે. આ જ્ઞાની પુરુષ કહે છે પોતે સ્વમુખે કે અમે અમારા સ્વરૂપ સ્વદેશમાં જશું. હવે દેહ જેવો હોય એવો જે ક્ષેત્ર હોય તે પરિણામ એક જ છે. એનું પરિણામ એક જ છે, નિજ સ્વરૂપની પ્રાપ્તિ. જેનાથી થાય એ થશે. અહીંયા કે છે આવી અખંડ રમણતા થઈ એટલે મોક્ષની ઈચ્છા નિવૃત્ત થઈ ગઈ. અદ્ભુત દશા. સાધક મોક્ષની ઈચ્છાથી મુમુક્ષુ થાય છે, સાધના કરીને સાધક બને છે અને એની ધારા વધતી જાય છે. તો ત્યાં સુધી એને જ્યાં સુધી આ પૂર્ણ અનુભવ થતો નથી ત્યાં સુધી એને મોક્ષની ઈચ્છા રહે છે. કેમ કે મોક્ષ એટલે કોઈ પણ પર પદાર્થની બાધા ન થાય એવા અવ્યાબાદ સુખની પ્રાપ્તિ. પણ એવું અવ્યાબાદ સુખની પ્રાપ્તિ પોતાને સાધના દરમિયાન થઈ જાય છે એટલે પેલી મોક્ષની ઈચ્છા નિવૃત્ત થઈ ગઈ. કેટલી અદ્ભુત સ્થિતિ છે વિચારીએ. હવે અખંડ સ્વરૂપમાં રમણતા થવાથી એમનેમ નહીં, મોક્ષની ઈચ્છા એમનેમ નિવૃત્ત નથી થઈ. આપણને તો માર પડે તો મોક્ષની ઈચ્છા નિવૃત્ત થઈ ગઈ. મોક્ષ મોક્ષ આવતે ભવે લેશો, આ ભવે કઈ થાય એમ નથી. આ ભવે તો સંસારના કારમાં બધા બહુ છે, આપણાથી કઈ સહન થાય એમ નથી. એવું નથી. અખંડ રમણતા થવાથી મોક્ષની ઈચ્છા નિવૃત્ત થઈ છે. તેને હે નાથ તું તુષ્ટમાન થઈને પણ બીજું શું આપવાનું? તારી ઉપાસના કરતો તો આજ સુધી મોક્ષ માટે. મોક્ષ મેળવ્યું છે. હે પ્રભુ, હે પરમાત્મા, તું મને મોક્ષ આપો આપો ને મહારાજ, અમને શિવ સુખ આપો, અમને મોક્ષ સુખ આપો. મોક્ષ તો મળી ગયો, એની ઈચ્છા નિવૃત્ત થઈ ગઈ. હવે મહારાજ તમે શું આપવાના છો? પડકાર કર્યો છે. તમે કદાચ અમારા ઉપર પ્રસન્ન થાઓ તો શું આપશો? મોક્ષની ઈચ્છા તો નિવૃત્ત થઈ ગઈ છે, તો તમે બીજું શું આપી શકો એમ છે. હે કૃપાળુ, એને સમજા. પ્રભુને કેવો સંવાદ છે. હે કૃપાળુ, તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે. ત્યાં હવે તો લેવા દેવાની પણ કડાકોટથી છૂટા થયા છીએ અને એ જ અમારો પરમાનંદ છે. એ નાથ, જે તારા શુદ્ધ સ્વરૂપની, સિદ્ધ સ્વરૂપની અમે આરાધના કરી છે, એ અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે. પદ ગાયું ને કે જેવું તારું સ્વરૂપ છે એવું જ મારું સ્વરૂપ છે. તો હવે અભેદ સ્વરૂપ છે તારું ને મારું. તો હવે તું શું આપ અને અમે શું લઈ? એટલે કે છે લેવા દેવાની કડાકૂટમાંથી અમે છૂટા થયા છે. લેવા દેવાનું ક્યારે બને? કે મારી પાસે કંઈક ઉણપ છે અને તમારી પાસે કંઈક અધિકતા છે, તો તમે આપી શકો અને હું લઈ શકું કે સારું તમારી પાસે અધિક હતું તમે મને આપ્યું. અરે ભાઈ, જે છે એમાં અભેદ સ્વરૂપમાં હું તું બંને એક જ સ્વરૂપમાં છીએ. હવે શું કરશું? તું કંઈ આપી શકે એમ નથી અને હું કંઈ લઈ શકું. અરે કોઈ વાત છે? પરમાર્થની વાત તો વિચારો, જીવના સ્વરૂપની વાત વિચારો. સિદ્ધ અને સાધક કેટલો એક થઈ જાય છે. આને કહે છે પ્રતિપત્તિ, સમાપત્તિ. સાધનાની સમાપત્તિ. સમાપત્તિની અંદર સાધક, સાધના અને સાધ્ય એકરૂપ થઈ જાય. ધ્યાન, ધ્યાતા અને ધ્યેય એકરૂપ થઈ જાય. યશોવીજીજી મહારાજે આ વાત બહુ સરસ મૂકી છે સ્તવનની અંદર. આ સમાપ્ત બધું એકરૂપ થઈ જાય છે. આવી સ્થિતિની અંદર પહોંચીએ છે તો કે છે કે હવે આ બધી કડાકૂટ જે લેવા દેવાની હતી અત્યાર સુધી, એ ક્યાં સુધી હતી? કે મારી પાસે કંઈક ખૂટે છે અને તારી પાસે હજુ કંઈક અધિક છે, એવી જ્યાં સુધી સમજ હતી ત્યાં સુધી હતી કડાકૂટ. એ કડાકૂટ જ હતી હો. પણ અભેદ સ્વરૂપમાં નિવાસ થયો એટલે એમાંથી છૂટા થઈ ગયા. અને એ જ અમારો પરમાનંદ છે. બસ આ અમારો પરમ આનંદ એ છે કે અમારે અમારા આનંદ માટે કોઈ પાસેથી કાંઈ લેવાનું છે જ નહીં. અમારા પરમાનંદ માટે હવે અમારે કોઈ પાસેથી કંઈ લેવાનું રહેતું નથી. બસ આ જ અમારો પરમાનંદ છે. કલ્યાણના માર્ગને અને પરમાર્થના સ્વરૂપને યથાર્થ રીતે નહીં સમજનારા અજ્ઞાની જીવો પોતાની મતિ કલ્પનાથી મોક્ષ માર્ગને કલ્પી
વિવિધ ઉપાયોમાં પ્રવર્તન કરતા છતાં મોક્ષ પામવાને બદલે સંસાર પરિભ્રમણ કરતા જાણી નિષ્કારણ કરુણાશીલ એવું અમારું હૃદય રડે છે. આવો જગતનો નાથ આપણા માટે રડે છે. એને અભેદ સ્વરૂપની આ સ્થિતિ પ્રાપ્ત થઈ છે. એ લેવા દેવાની કડાકટમાંથી છૂટી ગયો છે. પરમાનંદની અવસ્થા થઈ છે. છતાં એને જગતના જીવો પ્રત્યેની નિષ્કારણ કરુણા કેવી છે કે અરે આ જગતના જીવો નથી કલ્યાણના માર્ગનું સ્વરૂપ સમજતા, નથી પરમાર્થના સ્વરૂપને યથાર્થ રીતે સમજતા, બધું પોતાની મતિ કલ્પનાથી માંડીને ચોપાટ રમવા બેઠા છે સાધનાની. વિવિધ ઉપાયોમાં પ્રવર્તન કરતા છતાં મોક્ષ પામવાની બદલે સંસાર પરિભ્રમણ કરતા જાણીને કરે છે શું? સંસાર જ વધારે છે. પરમાર્થની સાધના કરીને સંસાર જ વધે છે. કારણ કલ્યાણનો માર્ગ શું છે અને મોક્ષનું પરમાર્થનું યથાર્થ સ્વરૂપ છે એ જાણતા નથી. હજુ સ્વચ્છંદમાંથી, નિજ કલ્પનામાંથી, નિજ માન્યતામાંથી, મારાપણામાંથી, પંથ, સંપ્રદાય, વ્યક્તિરાગ, દ્રષ્ટિરાગ, ગ્રંથ અભિનિવેશ, વ્યક્તિ અભિનિવેશ, આમાંથી મુક્ત થયા નથી જગતના જીવો. અને એને કારણે થઈને બધું જ કરવા છતાં સંસાર પરિભ્રમણ કરે છે. આ જે ઉલટો ક્રમ કરી રહ્યા છે કે અરે રે સંસારથી છૂટવાની બદલે આ જીવો તો સંસાર પરિભ્રમણ કરી રહ્યા છે સાધનાના નામે, પરમાર્થના નામે, કલ્યાણના નામે. એટલે આ જ્ઞાની પુરુષનું કરુણાશીલ એવું અમારું હૃદય રડે છે. પૂર્ણ અવસ્થા પ્રાપ્ત થાય છે પણ પોતે જ્યાં સુધી સશરીર છે ત્યાં સુધી એને જગતના જીવ દ્રવ્ય સાથે આવી મૈત્રી છે. આ મહાવીરની મૈત્રી છે. પ્રત્યેક જીવને મહાવીરની દયા અંતરદયા છે. જે સ્વદયા અને પરદયાનો સમન્વય છે એને અંતરદયા કહેવાય છે. અનાદિકાળથી પરિભ્રમણ રહેલો મારો આત્મા હવે આ પરિભ્રમણ સમાપ્ત કેમ થાય? મારું કેમ થાય? અન્યનું પણ કેમ થાય? જગતના જીવો અરે કેવળ અજ્ઞાનથી પરિભ્રમણ કરે છે એ પણ કેમ સમાપ્ત થાય? એટલે આ જ્ઞાનીનું એક ઓળખાણ નિષ્કારણ કરુણા એ જ્ઞાનીનું ઓળખાણ છે. કેવળ કરુણા મૂર્તિ છો દિનબંધુ દિનનાથ, પાપી પરમ અનાથ છું ગ્રહો પ્રભુજી હાથ. તમે તો પ્રભુ કરુણાની મૂર્તિ અને કેવળ કરુણાની મૂર્તિ છો. અમે જગતના જીવો કલ્યાણના માર્ગને અને પરમાર્થના માર્ગને યથાર્થ ન સમજવાને કારણે અમે તો પાપી છીએ, અનાથ છીએ. અનાથ છીએ. અમારો કોઈ સાચો નાથ હજુ અમને મળ્યો નથી. આનાથી મુનિએ શ્રેણિક મહારાજાને આ દ્રષ્ટિ આપી કે તું શું મારો નાથ થવાનો હતો? તું પણ અનાથ છે. અરે મારું કોઈ દુઃખ લઈ શકતું નથી, હું અનાથ છું. મારી પીડા કોઈ લઈ શકતું નથી, હું અનાથ છું. મારી વેદના કોઈ લઈ શકતું નથી, હું અનાથ છું. અને જ્યારે મને મારા પરમ સુખ સ્વરૂપનું ભાન થયું એની હું સાધના કરું છું અને એવો પુરુષની સાધના કરું છું એ સનાથ છે. જાઓ ભગવાન મહાવીરના દર્શન કરો, એ સનાથ થશો તમે. જ્યાં સુધી આવી પ્રકારના ભ્રમણાની અંદર, દ્રષ્ટિ ભેદની અંદર, દ્રષ્ટિ રાગની અંદર, અભિનિવેશની અંદર, સ્વચ્છંદની મતાંધતાની અંદર જીવ કલ્યાણને અને પરમાર્થને શોધવા ઈચ્છે છે ત્યાં સુધી એને કશું ઉપલબ્ધ થાય એવી કોઈ સંભાવના નથી. જ્ઞાનીઓ અહીંયા દ્રષ્ટિ બંધાવે છે. આખા મુમુક્ષુ જગતને એવી દ્રષ્ટિ આપી છે કે હજારો ગ્રંથના વાંચન કરતા જે ન મળે. કલ્યાણનો માર્ગ અને પરમાર્થના માર્ગનું યથાર્થ સ્વરૂપ શું? યશોવિજયજી મહારાજે એ એક એમની રચનામાં, કૃતિમાં મૂક્યું છે કે કશાય મુક્તિ કિલ રેવ મુક્તિ
અરે કસાયનો અભાવ એ જ કલ્યાણનો માર્ગ છે. કસાયથી મુક્ત થશો તો પરિભ્રમણથી મુક્ત થશો. આપણને ક્યારેય ખ્યાલ આવે છે કે મારી સાધનાનું પરિણામ કસાયથી મુક્તિ થવી જોઈએ. જે સમતા ભાવને ધારણ કરે છે, જે સંભાવને ધારણ કરી લે છે, જેણે કસાયોનો સર્વથા નાશ કર્યો છે, કસાયથી મુક્ત થયો છે, એની મુક્તિ જ છે. કર્મ બંધ કરવામાં અનુભાગ અને સ્થિતિ એ કસાયથી થાય છે. પ્રદેશ અને પ્રકૃતિની સ્થિતિને તો ટાળી શકાય છે. જ્ઞાન મળી ગયું, ગયું બધું. વીરતીના સંયમ ધર્મમાં આવી ગયો, ગયું. પણ કસાય ન છૂટે સંયમ ધર્મમાં હોય તોય. સર્વસંગ પરિત્યાગી થયાથી એ કઈ છૂટકો નથી, કૃપાળુદેવ લખે છે. કારણ કસાય છૂટતા નથી, સંભાવની સ્થિતિ પ્રાપ્ત થતી નથી. જીવ પોતાનો શુદ્ધ વર્તે સમભાવ જો એ સંભાવને પ્રાપ્ત નથી કરતો તો કલ્યાણનું સ્વરૂપ કસાયનો અભાવ છે. આ લક્ષ્યમાં નથી, સાધક છે અને મુનિપણા સુધી પહોંચે છે, છતાં પછડાય છે, કસાયથી ઘેરાયેલો છે. એટલે અહીંયા આ વાત મૂકી છે તો અદ્ભુત મૂકી છે કે આમાં નહીં સમજનારા બધા અજ્ઞાની જેવો મતિ કલ્પનાથી મોક્ષ માર્ગને કલ્પીને વિવિધ ઉપાયોમાં પ્રવર્તન કરે છે. આ પછી ગ્રહસ્થી હોય કે સંન્યાસી હોય, સાધુ હોય, બધા આ જ રીતે ચાલ્યા કરે છે. અને મોક્ષ પામવાની બદલે સંસાર પરિભ્રમણ કરતા જાણીને અમને તો ખ્યાલ આવે છે કે આનાથી આનું સંસાર પરિભ્રમણ થશે, અટકશે નહીં. અદ્ભુત વાત છે. પકડાય એટલી પકડવા પ્રયત્ન કરીએ. કલ્યાણનું સ્વરૂપ અને પરમાર્થનું સ્વરૂપ અને આપણા પ્રવર્તન એને કંઈ મેળ છે કે નહીં? કાં તો આપણે કલ્યાણનું સ્વરૂપ જાણતા નથી અને કાં આપણા પ્રવર્તનો છે એની અંદર કસાયો જ પોસાય છે. કૃપાળુદેવ નાની નાની ગાથામાં આ ધ્યાન દોરે, પણ આપણું લક્ષ્ય આવે તો આવે, ન આવે તો ન આવે. લયું સ્વરૂપન વૃત્તિનું વ્રત અભિમાન ગ્રહે નહીં પરમાર્થને લેવા લૌકિકમાં. વૃત્તિનું સ્વરૂપ જાણતો નથી અને વ્રતના અભિમાન કરે છે. જે પ્રવર્તન કરે છે એનાથી તો એ માન કસાયને ગ્રહણ કરે છે, કસાયને ગ્રહણ કરે છે. તપ કર્યું અને કસાય આવ્યો. શું થયું? આ તપ કર્યું, તપની સાધના કરી, ભગવાને નિર્જરા માટેનો અદ્ભુત ઉપાય તપ કીધો છે અને તપથી આ જીવને કસાય થાય, માન કસાય આવ્યો. તપનું અજીર્ણ ક્રોધ, જ્ઞાનનું અજીર્ણ માન અભિમાન, આ બધા તપના પ્રકાર છે. સ્વાધ્યાય, પ્રાયશ્ચિત, વિનય, અનશન, ઉણોદરી, કાયક્લેશ, આ બધા ગોચરી કરવી, લોચ, માથાના લોચ ઉતારવા, આ બધું કેટલું બધું 12 પ્રકારના તપ. આટલું તપ કરે અને પરિણામ કસાયનું થાય. માન આવે, ક્રોધ આવે, માયા આવે, લોપ થાય, સિદ્ધિનો, પ્રસિદ્ધિનો. અરે આ બધી સૂક્ષ્મ ભાવો છે, પકડાતા નથી. આપણને એમ થાય કે બધું છોડી દીધું. અરે છોડી દીધું, એમાં લોભ એનો વધ્યો. કદાચ લાખ રૂપિયા છોડી દીધા, પણ સિદ્ધિ, પ્રસિદ્ધિ, ચેલા ચેલકાઓ વધારવા અને માન અને અભિમાનની શ્રેણીમાં ચડી જવું, આ કેટલો બધો લોભ છે. આ લોભથી તો દેવો પણ પીડાય છે. અઢળક ઐશ્વર્યના સ્વામી હોવા છતાં દેવ ગતિનું દૂષણ લોભ છે, મનુષ્ય ગતિનું દૂષણ માન છે, નારકી ગતિનું દૂષણ ક્રોધ છે અને તેર્યંચનું દૂષણ માયા છે. એ પ્રકૃતિ એની ત્યાં વધારે હોય છે. મનુષ્ય જીવનમાં આ માનની સંભાવના અધિક છે. સ્વચ્છંદ અને અહમ જબરજસ્ત છે. ભલે ભૂખે મરતો હોય તોય મગજનો એનો પારો તો આસમાને હોય. હું કોણ? આ હું પણ તો એનું બહુ પ્રબળ છે. અને દેવગતિમાં આટલું ઐશ્વર્ય છે, માગે મળે એવું છે, તો પણ એનો લોભ, એ બીજાનો વૈભવ જોઈ શકતો નથી, બીજાનું ઐશ્વર્ય સહન કરી શકતો નથી.
એને અસૂયા કહે છે. ઈર્ષા, અસૂયા. ઈર્ષા થાય એ તો આની પાસે ઘણું છે, એ અસૂયાનો થઈ કે એની પાસે સારું છે, એનું સુખ, બીજાનું વૈભવ, બીજાનું ઐશ્વર્ય, બીજાની ચડતી સ્થિતિ એનાથી સહન ન થાય, એમાં ને એમાં મરી જાય. મારાથી સહન ન થતું, એ કેમ આગળ વધી ગયો? એને ન મળવું જોઈએ, પણ એને મળે. હવે શું થાય? એનું ભાગ્ય હોય તો એને મળે. અને આ હળગી મરે ઘરે, ના એનું કેમ આમ થયું? બહુ મુશ્કેલી છે આ અસૂયા સમજવી, કે અન્યનું સુખ સહન નથી થતું, પોતાને કઈ દુઃખ નથી, પણ આને કેમ સુખ મળી ગયું? આનો છોકરો કેમ આગળ વધી ગયો? એ તો એ જ લાગના છે, પણ આ કેમ સરસ થઈ ગયું? એનાથી સહન થાય નહીં. કેવા ભાવ, નિકૃષ્ટ ભાવ થાય, કેવા નિકૃષ્ટ ભાવ થાય. જવા દે એ બધી વાત. કલ્યાણનો માર્ગ અને પરમાર્થનું સ્વરૂપ જ્યાં સુધી સમજાય નહીં. પરમાર્થ એટલે કેવળ આત્મા પ્રાપ્ત કરવાનો છે. એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા. જગતના સર્વ સંગ સંબંધ અને સંયોગો હોવા છતાં આત્મા ભિન્ન છે અને અસંગ છે. મારું સાચું સ્વરૂપ, પરમાર્થનું સ્વરૂપ અસંગ છે. પરમાર્થથી પરમાર્થનું સ્વરૂપ હું અસંગ છું એમાં છે. હજી સંગનો ભાવ કેટલો બધો છે. આપણા ત્યાગમાં પણ સંગનો ભાવ છે, આપણા વૈરાગ્યમાં પણ સંગનો ભાવ છે, આપણા સંયમમાં પણ સંગની વ્યવસ્થા રહેલી છે. સંયમની વ્યવસ્થાની અંદર સંગની વ્યવસ્થા છે, કે આ બધું રહે ને, આપણું મળે ને, આપણને બધું આ ગોઠવાઈ જાય ને, આપણી સગવડતા તો સચવાય એમ છે ને. હું અસંગ છું, આ પરમાર્થનું સ્વરૂપ છે. અને હું કસાઈ રહિત છું, અકસાઈ છું, કેવળ શુદ્ધ સંભાવી છું. આ કલ્યાણનું સ્વરૂપ છે. નથી કલ્યાણનું સ્વરૂપ સમજાતું, નથી પરમાર્થનું સ્વરૂપ સમજાતું. અને પ્રવર્તન ચાલ્યા કરે છે જબરજસ્ત. જ્ઞાની કહે છે કે એ ઉપાયોમાં પ્રવર્તન કરવા છતાં એ મોક્ષ પામવાને બદલે સંસાર પરિભ્રમણ કરી રહ્યો છે આ જીવ. આવું જાણીને જ્ઞાનીને કેટલી બધી કરુણા હશે, તો કે એવું અમારું હૃદય રડે છે. અરે આપણા માટે કોઈનું હૃદય રડે, આપણો કેવો હિતેચ્છુ હશે. કોણ રડે છે આપણા માટે? આપણું સુખ ન જોઈ શકવાને કારણે ઘણા રડે છે. આપણા હિત માટે કોણ રડે? આપણા કલ્યાણ માટે કોણ રડે? આ જ્ઞાની પુરુષની મહત્તા છે. આ જ્ઞાની પુરુષનું સ્વરૂપ સમજાય કે કેવળ ને કેવળ આપણા હિત સિવાય એની પાસે કશું નથી, તો એ કહેવાય કેવળ કરુણા મૂર્તિ છે. આ જ્ઞાની પુરુષનું વચનની પ્રતીતિ તો આવે કે જે કાંઈ કે મારા અહિતની વાત એ કોઈ કાળે કહે નહીં. એમણે જે કંઈ વાત કરી છે મારા હિતનું જ. આ ભાવ આવે તો જ જ્ઞાની પ્રત્યે શરણ બુદ્ધિ આવે, શરણાપનતા આવે, નહીતર ન આવે. નહીતર આપણે આપણા મતમાં રિઝર્વ રહી જઈએ. વર્તમાને વિદ્યમાન વેદને ભૂલી જઈ ભૂતકાળની ભ્રમણમાં વેદને શોધવા માટે અથડાતા જીવોને શ્રી મહાવીરનું દર્શન ક્યાંથી થાય? અહીંયા સરસ એક વાત મૂકી છે. પ્રત્યક્ષ સદગુરુ યોગમાં વર્તે દ્રષ્ટિ વિમુખ, અસદગુરુને દ્રઢ કરે નિજ માનાર્થે. અરે પ્રત્યક્ષ આવા પુરુષો છે, એવા સાધકો છે. ધરતી ક્યારેય સત્પુરુષ વિહીન હોતી નથી. આપણી દ્રષ્ટિ હોય, આપણી દ્રષ્ટિ અંધ હોઈ શકે છે, પણ ધરતીમાં સત્પુરુષનો અભાવ ન હોય. કેમ કે સત એટલે ત્રણેય કાળે જેનું હોવાપણું છે તે. તો કે છે વર્તમાને વિદ્યમાન વેદને, એટલે વીરની જેવી અવસ્થા છે. તીર્થંકર શું છે? કરુણાના અવતાર છે. એવા જ જ્ઞાની પુરુષો, સત્પુરુષો, સદગુરુઓ આ બધા એક કક્ષાના છે. એના લઘુનંદન છે બધા. એને ભૂલીને ભૂતકાળની ભ્રમણામાં ચાલ્યા જાય તો એને મહાવીરનું દર્શન ક્યાંથી થાય? મહાવીર તો સર્વકાળમાં જીવતો જાગતો છે. મહાવીર તો સર્વ સત્પુરુષોની અંદર મહાવીર જ છે, બીજું કંઈ નથી. સત્પુરુષની જાત એક જ છે, તો એનું નામ પણ એક જ છે. એને જે નામથી કેવું એ કયો, એ બધા સચ્ચિદાનંદ છે, એથી વિશેષ કંઈ નથી.
ઓ દુષમ કાળના દુર્ભાગ્ય જીવો, ભૂતકાળની ભ્રમણા છોડીને વર્તમાને વિદ્યમાન એવા મહાવીરને શરણે આવો, એટલે તમારું શ્રેય જ છે. જો જીવને સત્પુરુષનું ઓળખાણ થાય, જ્ઞાની પુરુષનું ઓળખાણ થાય, સદગુરુનું ઓળખાણ થાય, નિર્ગ્રંથ પરંપરાની અંદર રહેલા આવા મનુષ્યોનું નિર્ગ્રંથનું ઓળખાણ થાય, તો કે જે શ્રેય જ છે એના શરણે આવો, તમારું શ્રેય જ છે. શબ્દ એટલો સરસ છે, શ્રેય જ છે. જ શબ્દ વાપર્યો છે. કૃપાળુદેવ સામાન્ય રીતે જનો વિરોધ કરનારા છે, એ જ નથી વાપરતા. પણ અહીંયા કહે છે, હે જગતના જીવો, તમારું શ્રેય જ છે જો તમે આવા વિદ્યમાન, વર્તમાને વિદ્યમાન મહાવીર, વર્તમાને વિદ્યમાન મહાવીર એટલે વર્તમાને વિદ્યમાન નિર્ગ્રંથ મહાવીર, એ તો નામથી પર છે. એનું સ્વરૂપ જે છે સતનું, એ નિર્ગ્રંથ સ્વરૂપ છે, સત સ્વરૂપ છે. એને શરણે આવો. વારંવાર કહ્યું છે, ઓળખો સત્પુરુષને, સદગુરુને, જ્ઞાની પુરુષને એના સ્વરૂપથી ઓળખો, એના નામથી, દેહથી, એના પુણ્યના પ્રભાવથી, એના વૈભવથી. એ કેટલા માણા એની આગળ છે, એની વિદ્યાથી, એના ચમત્કારથી ન ઓળખાય જ્ઞાનીને, એની બુદ્ધિ ચાતુર્યથી ન ઓળખાય, એની નિર્ગ્રંથતાથી ઓળખાય, એની અલૌકિક દશાથી ઓળખાય. એ અલૌકિક દશા ત્યારે જ ઓળખાય કે આપણામાં એવી શુદ્ધ દ્રષ્ટિ હોય તો. આપણામાં જ્યાં સુધી આ બધી વસ્તુનું મહત્વ છે ત્યાં સુધી આપણને સાચો જ્ઞાની ઓળખાશે નહીં, સાચો ગુરુ પકડાશે નહીં. કારણ કે બધી અભરખા આપણામાં ભરી છે. આપણે મોટું થવું છે, આપણે બહાર આવવું છે, આપણી નામના કરવી છે, આપણું મહત્વ વધારવું છે, આપણી મોટાઈ વધારવી છે, એટલે આપણે એવા જ ગોતીએ છીએ. અસદગુરુને દ્રઢ કરે નિજ માનાર્થે મુખ્ય. આપણે અસદગુરુ જ ગોતીએ છીએ કે જે આપણને મોટો કરે. આવો આવો, તમારા જેવો તો કોઈ સાધક નથી. ધન્ય છે રાજકોટ નગરી તો તમને પામીને ધન્ય થઈ ગઈ છે. આવો પાટ ઉપર બેઠા બેઠા ફૂલડા ચડાવ્યા કરે, અને આ ફૂલો સમાય નહીં. અરે બેયનું અકલ્યાણ છે. કૃપાળુ દેવે મોક્ષમાળામાં કહ્યું છે કે આ તો પથ્થર જેવા ગુરુ છે. દોનો બેઠે પથ્થર નાવ, ગુરુ લોભી શિષ્ય લાલચું. આ બે ભેગા થયા છે, પથ્થરના નાવ જેવા, અને બંને ડૂબવાના છે. ઠેલમ ઠેલા. કબીર સાહેબે પણ આ કહ્યું છે. ગુરુ લોભી શિષ્ય લાલચુડો નિજ માનાર્થે. એ અસદગુરુને દ્રઢ કરે, એની જય જયકાર બોલાવે. અરે ક્યાંય ન હોય ને જ્યારે જ્યારે જોજો કેટલાય લોકો તો 5 વર્ષમાં એને એટલા આગળ થઈ જાય જાણે એ જ કરતા હતા. એટલે તું તો ક્યાંયથી ક્યાં હતો? તું તો વિરોધ કરતો હતો, તું ક્યાં ચડી ગયો અહીંયા? તો કે ભાઈ અત્યારે આની બોલબાલા છે, છાપા મારા ફોટા આવે છે, આપણે બાજુમાં ઉભા હોય તો આપણો આવે, નામ આપણું આવે છાપામાં, કે એના મેગેઝિન નીકળતા હોય તો આપણું આવે. બસ નો અહીંયાથી પહોંચી જાય. એને માટે પૈસા ખર્ચવા પડે તો ખર્ચો. અહીંથી મુંબઈ જાય કે કાલ મોટો ફંક્શન છે તો જઈને ઊભો રહી જાય, ગમે ત્યાં કરીને વચમાં ડૂકું ગાલે. અરે શું જીવની દશા છે! કારણ આપણી અંદર આ વૃત્તિ છે એટલે આપણને સદગુરુનું ઓળખાણ થતું નથી. કૃપાળુ દેવે ઉપદેશ છાયામાં સરસ આપ્યું છે.